દોસ્તો, આજે રશ્મિના લગ્નનો આલ્બમ અને આજે આલ્બમની એક ખાસ વાત તમને કહું હું, કારણ કે લગ્ન મારા ઘરે હતા અને બધું મારા ઉપર હતું, કન્યાદાન મારા દેવાનું હતું અને રશ્મિને મહેંદીનો એટલો શોખ હતો ને એ વખતે હું બ્રાઇડલ મહેંદી મૂકતી અને ત્યારે બ્લેક બોર્ડરની મહેંદી બધા મુકાવતા. પેલા બ્લેક બોર્ડર કરવાની અને પછી એની અંદર રેડ કલરનો જે આપણે કોન આવે ને, રિયલ કોન છે ગ્રીન મહેંદીનો, એનથી મહેંદી પૂરવાની એટલે ડબલ મહેનત થતી. ત્યારે રશ્મિબેને આટલી મહેંદી મુકાવી હતી લગ્નમાં મારા, મેં મૂકી છે હો. આ તમે જોજો જરીક આટલી નજીકથી, આ બધી મહેંદી મેં મૂકી છે રશ્મિના લગ્નની. ભલે અરેબિયન મહેંદી હતી પણ વાર એટલી લાગતી. અને આ રસુબેને જો આ મહેંદી મૂકી. હવે મૂકી દેશે બેન, હવે તારા હાથ નથી, હવે મોટા ક્યાં થોડા. અને આની આ મહેંદી મૂકવા માટે મારે ઓછામાં ઓછા 4 કલાક ટાઈમ લાગ્યો તો. પગે એટલી મૂકી હતી અને હાથે એટલી, સ્લીવલેસ ના બ્લાઉઝ કરાવ્યું તેને પાનેતરનું. અને આ બેન ની વાહે મારે 4-4.5 કલાક આખી રાત મહેંદી મૂકવા ગયા હતા. પછી મારે મહેંદી મુકાણી નહીં અને હું કન્યાદાન દેવા બેઠી છું ને એ તમને બતાવું, વગર મહેંદી હું કન્યાદાન દઉં છું. એટલે બધા એમ કહે ને કે જોઈજો જો મહેંદી નથી મૂકી, ઈ નહીં હવે કન્યાદાન દેવા બેઠી છે ઈ કેના પણ મહેંદી નથી મૂકી ને. હા ખાઈ મને કન્યાદાન આગળ હોય દીકા એવું હોય. એટલે આ બેને મને પહેલેથી જ આવું કર્યું છે, કામમાં એટલી બિઝી રાખી દે ને એટલે મારું પતે નો રહી જાય અને એનું બેનનું બધું પરફેક્ટ કરાવે. એટલે મારે છોકરી નથી ને એનો મને અફસોસ ક્યારેય થયો જ નથી, કારણ કે આને છોકરી કરતા વધારે નખરા કર્યા છે આખી જિંદગી. અને જો માં મહેંદી વગર નહીં જ હોય. અહીંયા વે આવો પતિ પત્ની ઘરમાં એટલી પરિસ્થિતિ ખાસ નહોતી. અને અમારા નરેશ કોઈ દિવસ બીએડ રાખતા નહીં, કેવા લાગતા. મને જરાય નો ગમતા નરેશ તમે આમાં. મને નો જરાય ગમતી ક્યાં પોડર હે. અને આમ તો મેં મહેંદી નથી મૂકી, પછી ચૂડલો કરવાનો ટાઈમ નથી મળ્યો. હાલતા હાલતા 3 આ બંગડી ડાયમંડ ની લઈને મેં ફટાફટ પહેરી લીધી છે. અને જો ને બકવાસ મેકઅપ કર્યો, હું કેવી લાગુ છું. તો જુઓ દોસ્તો, નજીકથી મહેંદી બતાવું છું. ત્યારે આવી અરેબિયન મહેંદી હતી પણ લાગતી બહુ જ સરસ હો. જો બ્લેક બોર્ડર કરવાની, પછી અંદર આવી રીતે પૂરી દેવાની. અને અહીંથી તમને બતાવું, બેન કેવા એન્ટ્રી ઊભા છે, 2 કડે હાથ દઈને. પ્રિયંકા ચોપડા ઓલે ફેશન મોડલની હોય ને એમ જેમ. અને એની મહેંદી જુઓ અને ક્યાં ઠેઠથી મુકાવડાવી છે. એટલે મારી બેન બહુ વાયડી હતી, નાની હતી ને ત્યારે. જો કે લગ્ન થયા નાની જ હોય ને, 16 વર્ષ પહેલાના ફોટા છે. પતલી કેટલી સરસ હતી પણ બરાળી એટલી હતી. સારું જ થયું તે કઈ બહુ ખબર ન પડતી, નકર તો આ તો આ જ હતી. લખો કમેન્ટમાં કે કોની બેનો એટલી બધી બરાળી હતી. પોતાની બેનને બિચારીને ખોખ નથી લેવા દીધું. મહેંદી દેખની દીકરી છે ને, સીન મારે. અને મને બિચારી, હું જો એટલી મહેંદી મૂકી હતી, હું બિચારી મને ક્યાંય મહેંદી મૂકવાનો ટાઈમ ન વધવા દીધો. તો કઈ બહુ ગોળી છે ને ઓશીની નથી. મોટા મહેંદી મૂકવાની જ ન હોય, મેં મૂકી દીધી એટલે મેં 2 નો આવી હતી. તો જો આવું થતું. અમારી બેન મને કોઈ દી હક નથી લેવા દીધું. કોને એ બેન છે, કોને પોતાના લગ્નમાં બ્લેક બોર્ડર ની મહેંદી મૂકી છે એ લખજો કમેન્ટમાં. અને નરેશ બીએડ વાળા સારા દેખાય છે કે બીએડ વગર સારા દેખાય છે એ પણ કમેન્ટમાં લખજો.